Praise God. Greetings to you. 42, right? And today's message, when we see from Ephesians, it is exactly the same thing that Paul is saying, that the person who is without Christ, જે વ્યક્તિ ખ્રિસ્ત વિનાનો વ્યક્તિ છે, જે ઈશ્વર પાસે આયેલો નથી, એ વ્યક્તિની દશા કેવી છે? That person is hopeless and without any future. એક આશા વગરનો એક વ્યક્તિ છે. એના વિશે આપણે જોઈએ તો કોઈને યાદ છે લાસ્ટ ટાઈમ આપણે બિફોર ઈસ્ટર ક્યાં ગાડી what was the subject that we were studying? આપણે શું બાબત વિશે જોઈ રહ્યા હતા? એફેશિયન્સની પત્રીમાંથી એફેશિયન એનો બીજો અધ્યાય અને એની 8 થી 10 કલમ સુધી જોયું હતું, રાઈટ? એન્ડ વી સુપરફિશિયલી સો એની અંદર 6 બાબતો આપણે જોઈ લી. એની 8મી કલમ કોઈ વાંચશે? 8 થી 10 કલમ શું કહે છે? એફેશિયન્સ એનો બીજો અધ્યાય અને એની 8 થી 10 કલમ. કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો અને તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે. સો પહેલી કલમ 8મી કલમમાં શું કહે છે? વોટ ઇઝ ધ સોર્સ ઓફ સાલ્વેશન? એનો સ્ત્રોત શું છે? તો કહે છે ગ્રેસ, કૃપા. તમે કૃપાથી તારણ વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો અને કહે છે કે તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે. સો વોટ ઇઝ ધ નેચર ઓફ your salvation? એ તો કહે છે કે એ તો ઈશ્વરનું દાન છે. ઇટ ઇઝ અ gift of God. સો 3 બાબત ત્યાં જોઈએ છે. ધ સોર્સ ઓફ સાલ્વેશન એ શું છે? ગ્રેસ, કૃપા, રાઈટ? બીજી બાબત ત્યાં જોઈએ છે ધ મીન્સ ઓફ સાલ્વેશન. શાના દ્વારા? તો કહે છે થ્રુ ફેથ, વિશ્વાસ દ્વારા. અને વોટ ઇઝ ધ નેચર ઓફ સાલ્વેશન? તો કહે છે કે ઇટ ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ. એ તારા સારા કામ નથી. એની પછીની કલમ શું કહે છે? 10મી કલમ. કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે, કેમ કે આપણે તેમની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં. સો વોટ ઇઝ ધ પર્પઝ ઓફ સાલ્વેશન? એનો હેતુ કેમ ઈશ્વરે તમારું તારણ કર્યું? તો કહે છે કે સારી કરણીઓ માટે, રાઈટ? કહે છે કે સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. અને ત્યાં એક ઇમ્પોર્ટન્ટ વાત આપણે જોઈ હતી યાકૂબની પત્રીમાંથી અને રોમન જે પોલ કહે છે કે વી આર જસ્ટિફાઈડ બાય ફેથ. આપણે વિશ્વાસથી ન્યાયી ઠર્યા છે. યાકૂબમાં શું કહે છે? કરણીઓ વગરનો વિશ્વાસ વ્યર્થ છે, રાઈટ? એન્ડ વી સો ધેટ faith, that we are justified or we are saved by faith only, right? આપણે વિશ્વાસથી જ તારણ પામ્યા છે. but the faith that saves is never alone. જે વિશ્વાસથી તમે તારણ પામ્યા છો એ એકલો નથી. if it was a true genuine faith, જો એ ખરેખર ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ હશે તો એની ઉપર ફળ ઓટોમેટિક આવશે, રાઈટ? જેમ આંબાના ઝાડ ઉપર કેરી ઓટોમેટિકલી કમ્સ, રાઈટ? જ્યારે એની સીઝન આવશે તો એની ઉપર કેરી આવશે. એમ જો ખરેખર તમે વિશ્વાસથી તારણ પામ્યા હશે તો એ તારણનું જે ફળ, કે પવિત્ર આત્માનું જે ફળ છે એ તમારામાં નેચરલી આવશે, રાઈટ? સો there are two things. the works, જે કાર્યો છે, જે કરણી છે, it's a fruit, not the root, right? એ શું છે? ફળ છે, પણ એ એનું મૂળ નથી. we are justified by faith alone. વિશ્વાસથી તારણ પામેલા છે. for the good works. અને પછી કહે છે કે એની 10મી કલમ, for we are his workmanship created in Christ Jesus for good works which God prepared beforehand that we should walk in him, right? કહે છે કે તે વિશે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે એ પ્રમાણે ચાલીએ. ઇનફેક્ટ when you look at Paul's salvation, right? આપણે લાસ્ટ ટાઈમે ઈસ્ટર વખતે શું જોયું હતું કે પોલ જે સાઉલ નામે ઓળખાતો હતો એના જીવનમાં જે બદલાણ થયું, that itself shows that he has seen the resurrected Christ. કે એણે ખરેખર પુનરુત્થાન પામેલા ઈસુને એણે ખરેખર પોતાની આંખોથી જોયા હશે જ્યારે દમિશ્કના રસ્તે જતો હતો. and that is why Paul at least 5 times, 5 વખત, 3 વખત પ્રેરિતોના કૃત્યોની અંદર, એક વખત પહેલો કોરિન્થી એનો 9મો અધ્યાય એની પહેલી કલમ અને એક વખત ગલેશિયન્સ, 5 વખત એ પોતાની સાક્ષી નવા નિયમની અંદર આપે છે કે મેં ખરેખર પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તને મેં જોયા છે, મારી આંખોથી જોયા છે. અને એણે એની વાણી પણ એણે
સાંભળી હતી. સો પોલનું પોતાનું જીવન છે એ પણ આ વચન પ્રમાણે જોઈએ તો which God prepared beforehand, જે ઈશ્વરે જગતના મંડાણ અગર ઈશ્વરે આપણા માટે. સો ઇટ ઇઝ ધ પ્લાન. whose plan it is? આપણો ઉદ્ધાર એ ઈશ્વરનો પ્લાન છે, રાઈટ? ઇટ્સ એ ઈશ્વરની યોજના છે. અને પોલ કહે છે કે એ યોજના મારા જીવનમાં પણ પૂરી થઈ છે, રાઈટ? જેમ હું પણ અકાળે જન્મેલો હોય, રાઈટ? લાસ્ટ ટાઈમ આપણે 1 કોરિન્થી એનો 15મો અધ્યાય જોયો અને કહે છે કે પીટરને એ દેખાયો અને પછી કહે છે કે 500 થી અધિક લોકોને resurrected Christ, they saw him. અને પછી કહે છે કે જેમ્સ જે ઈસુનો ભાઈ હતો એને પણ એ દેખાયો. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે કોઈ ભાઈ પોતાના બીજા ભાઈને કહે કે હું પ્રભુ છું, કે હું મસીહ છું, nobody would believe, but something he saw, right? યાકૂબે કઈ ના કઈ એ જોયું અને જોઈને એને વિશ્વાસ કર્યો. ઇનફેક્ટ when he was martyred, એ એના વિશ્વાસના કારણે એ મરવા પણ તૈયાર હતો અને એના મરણના અંત સુધી, at the time of his death, જોસેફસ નામનો એક હિસ્ટોરિયન, ઇતિહાસ લખનાર છે, he is a Jewish man and he said that at the end of his life, જેમ્સ જે છે એના મૃત્યુના અંત સુધી he believed that Jesus is the Lord, કે ઈસુ ખ્રિસ્ત એ અમારો જે ભાઈ હતો એ ખરેખર પ્રભુ છે અને ખરેખર મરેમાંથી એ ઉઠ્યો છે, રાઈટ? એન્ડ it is a plan of God, and plan ઈશ્વરની યોજના છે. it comes with a purpose. એ યોજના છે એ પર્પસ સાથે છે. અને પોલના જીવનમાં જોશો તો ઈશ્વરનો એક પર્પસ એના જીવન, ઈશ્વરે એને બચાયો, ઈશ્વરે એને એ જુઇશ ફેથમાંથી he became follower of Christ, એ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનારો એક વ્યક્તિ બન્યો. એ યોજના છે એના જીવનમાં, that came with a purpose. શું પર્પસ હતો? to spread the gospel to the Gentiles, right? જ્યારે પ્રેરિતોના કૃત્યો એનો 1 થી લઈને 11 જ્યારે ચેપ્ટર્સ વાંચશો તો it is primarily about Peter. એ પીટર વિશે છે, પણ એના 12 થી લઈને છેલ્લા 28 ચેપ્ટર સુધી વાંચશો તો it's all about Paul. અને પોલ ક્યાં ગયો? કહે છે કે અંતિયોકમાં એણે યહૂદીઓને પ્રચાર કર્યો, પણ એ લોકોએ મેસેજ સ્વીકાર્યો નહીં અને કહે છે કે આ સુવાર્તા હવે અન્ય જાતિ સુધી પહોંચશે. and he became the light to the Gentiles. એ અન્ય જાતિની મધ્યે he became the light. So the source of our salvation, right? To summarize, what is the source? Grace, right? મેં એક ઉદાહરણ આપ્યું હતું, એક વ્યક્તિ જે ખાડામાં પડેલો છે એને કોઈ હાથ આપીને એને ખાડામાંથી બહાર કાઢે છે. એ હાથ શું બતાવે છે? ઈશ્વરની કૃપા. બટ ઈશ્વરની કૃપા એકલી જ ઇટ્સ નોટ ઇનફ. અવર ફેથ, આપણો પોતાનો વિશ્વાસ, આપણો પોતાનો વિશ્વાસ શું બતાવે છે? કે ખાડામાંથી એ હાથ જેણે લંબાયો એ હાથ આપણે પકડ્યો. ધેટ ઇઝ અવર ફેથ. એ આપણો વિશ્વાસ છે, રાઈટ? એન્ડ ધેન ધ પર્પઝ ઓફ સાલ્વેશન, પ્લાન ઓફ સાલ્વેશન. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ સાલ્વેશન? એ સાલ્વેશનનું રિઝલ્ટ શું છે? પોલ કહે છે કે જે ઈસુ ખ્રિસ્તમાં છે એ નવી ઉત્પત્તિ છે. સો નવી ઉત્પત્તિ, that is the result of salvation. એ ઉદ્ધારનું રિઝલ્ટ છે. So we'll look at couple of verses later. We'll see from verse 11 to verse 13. એના 11 વચનથી 13 વચન સુધી આજે આપણે જોઈશું. Maybe we'll see how much we can complete. But please read Ephesians chapter 2 verse 11 to 13. 11 થી લઈને એની 13 કલમ સુધી. એ માટે યાદ રાખો કે તમે પહેલા દેશ સંબંધી વિદેશી હતા અને દેશ સંબંધી હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતા હતા. તે સમયે તમે ખ્રિસ્ત રહિત ઇઝરાયલના પ્રજાપણાના હક વગરના તથા આપેલા વચનના કરારથી પારકા જગતમાં આશા રહિત તથા ઈશ્વર વગરના એવા હતા. પણ તમે જેઓ પહેલા દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. So you see, કયું ગીતશાસ્ત્ર વાંચ્યું હતું? Psalms 42, ગીતશાસ્ત્ર 42. એમાં ગીતશાસ્ત્ર લખનાર શું કહેતો હતો? મારો જીવ તારા માટે તલપે છે. જેમ હિરણ જે છે એ પાણીના માટે તરસે છે, એમ મારો જીવ પણ, મારો આત્મા પણ તારી માટે તરસે છે. લોકો કહે છે કે ઈશ્વર ક્યાં છે? જેમ ઈશ્વરથી દૂર થઈ ગયેલો એક વ્યક્તિ
when you don't have light, you will appreciate the light, right? જ્યારે તમારા ઘરમાં ભર ઠંડી હશે ને જ્યારે હીટ જતી રહે કે ઇલેક્ટ્રિસિટી જતી રહે, then you will realize that what is the importance of that heat, right? એ હીટ હતી તો કેટલું સારું હતું. Similarly, when you are away from God, જ્યારે ઈશ્વરથી તમે દૂર થયા હશો ત્યારે તમને ખબર પડશે કે એ ઈશ્વરની ઉપસ્થિતિ જો મારા જીવનમાં હોત તો કેટલું સારું હોત. એટલે કહે છે કે પહેલા તમે કેવા હતા? આશા રહિત, ઈશ્વર વગરના, પારકા, right? ખ્રિસ્ત રહિત, without Christ. That was your condition. Again, Paul is trying to answer three questions. What was your condition without Christ? What were you before Christ? જ્યારે તમે ઈશ્વરથી દૂર હતા ત્યારે તમે તમારી પરિસ્થિતિ શું હતી? એ 11 અને 12મી કલમમાં જોશો તો તે જોવા મળે છે. Then 13મી કલમમાં આવશો તો that is the key word. Again, see how verse 13 starts with but now, right? આવું કોઈ પહેલા જોયું હતું એફેશિયન્સની અંદર? યસ. એની ચોથી કલમમાં શું જોયું હતું? કહે છે કે તમે પાપમાં મુએલા હતા, રાઈટ? એની પહેલી કલમ એફેશિયન્સ 2 ની પહેલી કલમ શું કહે છે? વળી તમે અપરાધ અને પાપમાં મુએલા હતા. અને એની ચોથી કલમ શું કહેતું હતું? પણ ઈશ્વર જે કરુણાથી ભરપૂર છે તેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો. યુ સી ધ સેમ ટાઈપ ઓફ થિંગ ઇન વર્સ 13. તમે ઈશ્વરથી દૂર હતા, ખ્રિસ્ત રહિત હતા, યુ વર ગોડલેસ એન્ડ હોપલેસ. આશા વગરના હતા, તમને કોઈ આશા નથી, પણ ઈશ્વર, રાઈટ? બટ નાઉ ઇન ક્રાઇસ્ટ, હવે તમે જો ખ્રિસ્તમાં છો તો તમે દૂર હતા પણ ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીને કરીને પાસે આવ્યા છો. Again you see the application of crucifixion. What was achieved on the cross? ઈશ્વરે ક્રોસ ઉપર આપણા માટે શું સિદ્ધ કર્યું? That is what it shows. Now there is a cultural background also. એની 11મી કલમ વાંચશો તો શું કહે છે? એ માટે યાદ રાખો કે તમે પહેલા દેશ સંબંધી વિદેશી હતા અને દેશ સંબંધી હાથે કરેલી સુન્નત વાળા તમને બેસુન્નતી કહેતા હતા. Now what was the importance? Now આ કઈ પત્રી છે પોલની? કોને લખે છે પોલ? એફેશિયન્સની ચર્ચને પોલ લખે છે, right? Now how was the church started? Where do we see the background of how કેવી રીતે એફેસસનું ચર્ચ સ્ટાર્ટ થાય છે? પ્રેરિતોના કૃત્યો એનો 19મા અધ્યાયમાં જોશો તો ત્યાં એનું બેકગ્રાઉન્ડ લખેલું છે, રાઈટ? નાઉ the Ephesus, if you look at the geography, it is modern day Turkey, right? So આજનું જે ટર્કી છે that is called Asia Minor, and that is where this pretty much all the regions, right? જે Revelation ના જે 7 churches છે, they are in Asia Minor, which is the modern day Turkey. આજનું જે modern day Turkey છે. Now at the time of Paul, this was a very important, you can say very important part, like Ahmedabad છે, Bombay છે, New York City છે, right? That kind of commercial town the Ephesus was, right? There was lot of thing, ઘણું બધું લે ને વેચાણ ને એવું બધું અહીંયા ગાડી ચાલતું. So lot of businessmen would come to Ephesus and they will do business over there because there used to be a market there. Then culturally or religiously તો તમે જોવા જાઓ તો ત્યાં કોનું ટેમ્પલ હતું? જો પ્રેરિતોના કૃત્યો વાંચ્યું હશે 19મો અધ્યાય તો ત્યાં આર્ટેમિસનું એક ટેમ્પલ હતું, right? She was a pagan goddess. Now the people who got converted to Christianity, જે લોકો ખ્રિસ્તી બન્યા હતા એ કોણ હતા? કાં તો યહૂદી હતા, કાં તો અન્ય જાતિ, રાઈટ? કાં તો જ્યુઝ હતા, કાં તો એ ગ્રીક હતા, જે લોકોને પોલનો સુસમાચાર સાંભળ્યો અને પોલે જે કામ એફેસસમાં કર્યા એ કામને જોઈને, રાઈટ? પેલો એ મેજિશિયન હતો અને ઘણા લોકો ઈસુના નામે ભૂતો કાઢતા હતા, રાઈટ? ઘણા યહૂદી હતા અને જ્યારે પોલ જ્યારે જુએ છે કે ખરેખર ઈસુ ખ્રિસ્ત જ દેવ છે અને એ જે પોલે જે કામ કર્યા એ જોઈને ઘણા લોકોએ વિશ્વાસ કર્યો અને એનાથી આ એફેસસનું ચર્ચ સ્ટાર્ટ થયું. સો પ્રાઇમરીલી who were the believers? Jews and Gentiles. Now there was a problem among them about the new identity, કે અમે ખ્રિસ્તમાં તો આવી ગયા પણ હવે અમારે શું કરવાનું? Should we follow the Old Testament law? Should we circumcise? So there were two
પાર્ટીઝ જે જ્યુઝ માંથી કન્વર્ટ થયા હતા અને જે લોકો અન્ય જાતિમાં, they were forcing the Gentiles that you have to circumcise. That is where Paul has to write the letters to Galatians. ગલાતીઓને જે પત્ર જે લખે છે પોલ, કેમ લખવો પડે છે? Because of that. You will see that in detail, that there were people who were telling the Christians who were converted, જે લોકો અન્ય જાતિમાંથી કન્વર્ટ થયા હતા, એમને કહેતા હતા you have to follow the law of circumcision. Now, and that is why you see two groups there. Now, what about the circumcision? Circumcision ક્યાં જોઈએ છે આપણે જૂના નિયમમાં? Where do we see the circumcision? જૂના નિયમમાં ક્યાં જોઈએ છે? That was the covenant, right? The sign of covenant to Abraham, right? અબ્રાહમની સાથે ઈશ્વરે જે કરાર કર્યો એનું સાઇન શું હતું? Circumcision. Go to Genesis chapter 17, ઉત્પત્તિનો 17મો અધ્યાય એની 10મી કલમથી નીચે વાંચો. ઉત્પત્તિ એનો 17મો અધ્યાય અને એની 10મી કલમથી. Now God made different covenant at different time. ઈશ્વરે અલગ-અલગ ટાઈમે અલગ-અલગ covenant. For example, નોહાથી કરાર કર્યો એનું સાઇન શું હતું? Rainbow. Similarly, what was the sign that God made covenant with Abraham? Circumcision. Please read from verse 10 onwards અને 10મી કલમથી નીચે વાંચો. મારી તથા તારી વચ્ચે ને તારા પછી તારા વંશજો વચ્ચે મારો જે કરાર તમારે પાળવો તે એ જ કે તમારામાંનો જે દરેક પુરુષ તેની સુન્નત કરવી જોઈએ. Continue reading. અને તમારે તમારી ચામડીની સુન્નત કરાવવી અને એ મારી તથા તમારી વચ્ચેના કરારની નિશાની થશે. એ મારી અને તમારી વચ્ચેના, so it shall be a sign of the covenant between me and you. What was the sign? And even after Moses, at the time of Jesus, ઈસુના સમય સુધીના જેટલા બી યહૂદીઓને, even today you will see that they follow the covenant that God made with Abraham. હજુ પણ આજ સુધી they are circumcising their children. Why do they circumcise? Because God made a covenant. કહે છે કે એ મારો કરાર તારી અને મારી અને તમારી વચ્ચેનો કરાર છે. And that is the circumcision of the flesh of your foreskin. Continue reading verse 12. અને તમારામાં 8 દિવસના દરેક છોકરાની, એટલે તમારી પેઢી. Now there are people who will say that baptism is equal to circumcision. કે બાપ્તિસ્મા જે નવા નિયમનું છે, that is similar to circumcision, but that is not similar to circumcision. It's a wrong analogy. Why is it a wrong analogy? Circumcision કોનું કરવાનું હતું? Only gents. So only for the male you are supposed to do circumcision, whereas the New Testament baptism, જે નવા નિયમનું believers baptism છે, કોની વચ્ચે કહે છે કે પુરુષ અને સ્ત્રી, જે લોકો વિશ્વાસ કરે એને બાપ્તિસ્મા આપો. That is the commandment of Jesus Christ. So when you say that circumcision and baptism is same, it's not same, because it is only for a male child. એ કોની વચ્ચે? ખાલી male child નું કરવાનું, right? Now કોનું circumcision કરવાનું એના વિશે કહે છે કે જે તારા ઘરમાં જન્મ્યો હોય એ દીકરાનું તું 8મે દિવસે circumcision કર. સાથે સાથે કહે છે કે કોઈ પરદેશી તારી પાસે પૈસે વેચાતો લીધેલો હોય. So that means that any slave in your household, તારા ઘરનો કોઈ દાસ હોય, he also supposed to be circumcised in the old covenant. Then કહે છે કે જે તારા ઘરમાં જન્મેલો તથા તારા પૈસાથી વેચાતો લીધેલો હોય એનો કરાર, એને કહે છે કે આ કરાર સનાતનનો કરાર. Now verse 14, please read verse 14. એનો 14મી કલમ શું કહે છે? અને સુન્નત વગરનો પુરુષ જેની સુન્નત કરવામાં આવી નહીં હોય તે માણસ પોતાના લોકોમાંથી કપાઈ જશે, તેણે મારો કરાર તોડ્યો છે. So anyone who is not circumcised according to the Old Testament, he is not part of that covenant. એ કરારનો ભાગીદાર થશે નહીં. That means that જેટલી promises ઈશ્વરે અબ્રાહમ થકી અબ્રાહમને આપી હતી, right, કે તારો વંશ હું વધારીશ, right? પછી શું કહે છે કે હું તને આખો કનાન દેશ, જે હું તને તારા પછી તારા વંશને સદાનું વતન થવાને આપીશ અને હું તેઓનો ઈશ્વર થઈશ. That was part of this covenant.
So anyone who is not circumcised is outside of that covenant. So that is how the Jews used to look at the Gentiles. જ્યારે પ્રભુ ઈસુના સમયમાં ને એના પછી જ્યારે પોલનો સમય અને જે એફેસિયન્સનું ચર્ચ ચાલુ થયું એની અંદર જેટલા યહૂદી લોકો હતા જે ક્રિશ્ચિયન્સમાં કન્વર્ટ થયા હતા, they would look at the જે અન્ય જાતિ હતા એમને કેવી રીતે જોતા હતા કે આ લોકો કેવા છે, બેસુન્નતી છે. That means they are outside of this covenant. જ્યાં સુધી આ સુન્નત નહીં કરે ત્યાં સુધી એ લોકો આ અબ્રાહમનો જે કવનન્ટ છે એના ભાગીદાર બની શકશે નહીં. But if you read carefully the Old Testament, God specifically said that this circumcision that you are doing as a sign, and again any covenant that God made, ઈશ્વરે જે પણ કરારો જૂના નિયમમાં કર્યા હતા, that was only for that time period. એ ખાલી એ સમયો પૂરતા જ અને એ લોકોને પૂરતા જ હતા. And that is why God said, I am going to make a new covenant. હું એક નવો કરાર તમારી સાથે કરીશ અને that will be an eternal covenant. એ સદાકાળનો covenant છે. And that covenant ઈશ્વરે કોની થકી કર્યો? ઈસુ ખ્રિસ્તથી, right? That is why he said, જ્યારે આપણે રોટલી તોડીએ છે પ્રભુ ભોજની શું કરે છે કે આ મારા લોહીમાં મારા લોહીમાં નવો કરાર છે. Remember, do this in the remembrance of me. આને મારી યાદગીરીમાં કરતા રહો. Why we keep on doing that? To remember that God made this covenant. આ નવો કરાર, એ પાછળનો કરાર નહીં પણ આ એક નવો કરાર, a better covenant that God did through Jesus Christ. ઈસુ ખ્રિસ્ત દ્વારા આ નવો કરાર ઈશ્વર કર્યો. Now, in fact, when you look at this circumcision in the Old Testament, God said that your heart supposed to be circumcised. આ તો બહારની એક સાઇન તરીકે તમે you are circumcising your 8-year-old child, but actually the circumcision is supposed to be your heart. એ તમારા હૃદયનું સુન્નત હોવી જરૂરી છે. ક્યાં વાંચીએ છીએ આ વાત? ડ્યુટ્રોનોમી, પુનર્નિયમ, એનો 30મો અધ્યાય અને એની 6ઠી કલમ. પ્લીઝ ઓપન ડ્યુટ્રોનોમી ચેપ્ટર 30 અને એની 6ઠી કલમ. શું કહે છે? અને તારા હૃદયથી તથા તારા ખરા જીવથી પ્રેમ કરે ને એમ તું જીવતો રહે. તારા ખરા હૃદયથી તથા તારા સંતાનના હૃદયની યહોવા તારા ઈશ્વર સુન્નત કરશે, એ માટે કે યહોવા તારા ઈશ્વર પર તારા ખરા હૃદયથી તથા ખરા જીવથી પ્રેમ કરે અને એમ તું જીવતો રહેશે. સો જૂના નિયમમાં પણ શું જોઈએ છે? what is the more important? The heart, the transformation of your heart. તમારા હૃદયનું બદલાણ થવું, that is more important than the physical sign. And similarly, you will see the same thing Paul is saying. Now go to Romans chapter 2. રોમનનો બીજો અધ્યાય અને એની 28 અને 29 કલમ શું કહે છે? You will see the same type of language that Paul is using, that even in the new covenant, જે નવો નિયમ ઈશ્વરે ઈસુ ખ્રિસ્ત થકી આપ્યો, that is also saying the same thing, that your heart supposed to be circumcised. તમારા હૃદયની સુન્નત થવી જરૂરી છે. Read Romans chapter 2 verse 28 and 29. કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી અને જે દેખીતી એટલે દેહની સુન્નત તે સુન્નત નથી. He who is Jew, right? જે બહારથી જે યહૂદી કે પોતાને યહૂદી કહેવાય છે એ ખરેખર યહૂદી નથી. That is when you will see in Romans chapter 9, રોમનનો 9મો અધ્યાયમાં જશો ત્યાં પણ પોલ કહે છે કે દરેક યહૂદી એ યહૂદી નથી. He is not a Jew who is one outwardly. જે બહારથી જે જૂ છે કે જેણે સુન્નત કરેલી છે એ ખરેખર જૂ નથી. Nor is circumcised that which is outward in the flesh. અને જે દેખીતી એટલે કે દેહની સુન્નત છે એ સુન્નત નથી. Read the next verse, verse 29. પણ જે આંતરિક યહૂદી તે જ યહૂદી અને જે સુન્નત એટલે કેવળ લેખના અક્ષરો પ્રમાણેની લેખના અક્ષર પ્રમાણેલી નહીં, પણ કહે છે કે ઓફ ધ હાર્ટ, રાઈટ? લેખના અક્ષરની નહીં પણ આત્મિક છે તે જ સુન્નત છે. માણસ તરફથી નહીં પણ ઈશ્વર તરફથી તેની
પ્રશંસા છે. So what is more important? What is Paul saying? The heart, the transformation of your heart, તમારા હૃદયનું બદલાણ થવું, that is the true circumcision according to the Old Testament and the New Testament. Right? જ્યારે ઈસુ ખ્રિસ્ત જ્યારે when you read, go to Matthew chapter 23 and he is saying the same point. Matthew chapter 23 અને કહે છે કે જે કબરો બહારથી પેઇન્ટ કરેલી છે, right? There were many Pharisees and Jews who came to Jesus. And જ્યારે તમે માથીનું 23મો અધ્યાય વાંચશો તો શું કહે છે કે તમારા ઉપર હાય, woe to you Pharisees. You will see that throughout the chapter, એ ચેપ્ટરના શરૂઆતથી લઈને અંત સુધી તમે વાંચશો તો એ કહે છે કે ફરોશીઓ અને શાસ્ત્રીઓ તમને હાય, right? And when you read verse 25 અને 25મી કલમ શું કહે છે? ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે થાળી વાટકો બહારથી સાફ કરો છો પણ તેમની અંદર જુલમ. Right? When you eat food અને તમે એનો થાળી ને વાટકો છે, તમે શું કરો છો? તમે બહારથી સાફ કરો છો. So when you circumcise and you say that you are Jew, તમે ખાલી બહાર એ સાઇન કરો છો અને you are saying that you are Jew, you are not a true Jew. તો ખરી માનામાં તમે યહૂદી નથી, કેમ કે તમે થાળી વાટકો બહારથી સાફ કરો છો પણ તેની અંદર જુલમ અને અન્યાયથી ભરેલા છે. And he gives a second example. Read verse 27 એનું 27મી કલમ શું કહે છે? ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે. Right? You hypocrites. That is what Jesus is using. He is saying, you hypocrite. Many times people say that you are not supposed to judge. You're not. The Bible says you are not supposed to judge. Then they will use Matthew chapter 7 verse 24. Okay? તમે બીજાઓનો ન્યાય ના કરો. But when you read John chapter 7 and verse 24, it says you are supposed to judge, but judge righteously. તમે લોકોનો ન્યાય કરો પણ કેવી રીતે? ધર્મીથી. So when someone is doing wrong, you are supposed to say you are wrong. That is the way they will know that you truly love them. Right? જો તમે ખરેખર એ વ્યક્તિને પ્રેમ કરતા હશો તો what you will do? You will try to save him. તમે એને પાપમાંથી બચાવવા, એ સાચા રસ્તે જાય એવું તમે ઈચ્છો. That is what God's love is. When Jesus said you are hypocrite, right? At one point of time Jesus told Peter, ને શું કહે છે? તું શેતાન મારી પછવાડે જા. Right? So Jesus, when it was the right time, he told people, he actually judged them that you are doing wrong. તમે ખોટું કરી રહ્યા છો. Right? To Peter also he said, to the Jews he said, oh hypocrite, woe to you, તમને અફસોસ. And what is he saying? He's giving another example. તમે કેવા છો? દોડેલી કબરો જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે પણ અંદરથી મુર્દાના હડકાએ અને અશુદ્ધપણાએ ભરેલી છે. So again, Jesus is saying the same point that Paul said. So three things we saw. Deuteronomy chapter 30 and verse 6. Your heart needs to be circumcised. Then God needs the transformation of your heart. ઈશ્વર તમારા હૃદયનું બદલાણ ઈચ્છે છે. Paul in New Testament, Romans 2 verse 28 and 29, he said the same thing. જે યહૂદી બહારથી યહૂદી દેખાય છે એ યહૂદી નહીં, પણ એ આંતરિક, એ આત્માની સુન્નત જરૂરી છે. And here Jesus also said the same thing. Now, when you look at the circumcision, if you are from the medical background, what do? They cut the foreskin, right? And they remove that skin, right? That foreskin they will remove it. Now, why is that important? Now go to Colossians chapter 2 and verse 1. Colossians chapter 2 and verse 1. See how Paul is describing that circumcision. એ શું કહે છે? હું ચાહું છું કે તમે જાણો કે No, તમારે 11, verse 11. Colossians chapter 2 verse 11. એની 11મી કલમ. અને જે સુન્નત હાથે કરેલી નથી એવી સુન્નતથી તમે તેમનામાં સુન્નતિ થયા. એટલે ખ્રિસ્તની સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સુદ્ધા ઉતારી મૂકો. So what is more important in the New Testament? When you cut off that foreskin, you are cutting off એ જે
જે સ્કિન છે, જે ચામડી છે એને કાપો. That is called circumcision. What is more important? When putting off the sin. એ પાપને તમે તમારા જીવનમાંથી કાઢી નાખો છો, right? That skin, once it is cut off, it cannot be attached. એને પાછી તમે જોડી શકો નહીં. Spiritually speaking, in the New Testament, you are cutting off yourself from the sin. એ પાપ જે તમને ઈશ્વરથી દૂર કરે છે એને તમે કાઢી નાખો છો. એટલે એ શું કહે છે? In him you were also circumcised with the circumcision made without hand, by putting off the body of sin of the flesh. શું કહે છે કે એટલે ખ્રિસ્તની સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સુદ્ધા ઉતારી મૂક્યો. That is what happened when you were saved. જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અપનાયા અને તમે ઉદ્ધાર પામ્યા, what did you do? જેમ પેલી ચામડીને તમે કાપીને ઉતારી નાખી, એમ તમે કહે છે કે આ દેહને એની દૈહિક વાસનાઓ સુદ્ધા ઉતારી મૂક્યો. Now read the next verse. He is comparing the circumcision with the death and resurrection. મૃત્યુ અને પુનરુત્થાન. When you cut off that skin, that part of the skin that you cut off is dead. Right? And the new skin comes. Exactly the same thing Paul is trying to explain them, the Jewish people. યહૂદીઓને શું સમજાવે છે? From that circumcision, death and resurrection. Please read verse 12. તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા હા. અને તેમાં પણ જે ઈશ્વરે તેમને મોયેલામાંથી ઉઠાડ્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેની સાથે ઉઠાડવામાં આવ્યા. And verse 13. વળી તમે તમારા અપરાધોમાં તથા તમારા દેહની બેસુન્નતમાં મુયેલા છતાં તેમણે તમારા સર્વ અપરાધોને માફ કરીને તમને તેમની સાથે જીવતા તમે તમારી શું કહે છે? And you being dead in your trespasses and the uncircumcision of your flesh, he has made alive together with him, having forgiven you all your trespasses. So just like that skin is removed and it's dead, similarly you are dead in your sins and trespasses. તમે એ પાપ અને અપરાધો સંબંધી તમે હવે મુએલા, પણ તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં. So what is important? First of all, the transformation of your heart is important. Then Colossians 2:11, ત્યાં શું જોયું? Just like you cut off that old skin, એ જે skin તમે જે કાપી નાખી, you have to put off your sin. તમે તમારા પાપને એની દેહની વાસનાઓ સહિત ઉતારી મૂક્યું. And you died and you rose from the dead. તમને ખ્રિસ્તની સાથે મર્યા અને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા. Now go to Philippians chapter 3 and verse 3. You will see that the circumcision now in the New Testament, spiritually speaking, it is of the spirit and by faith. શું કહે છે? Philippians 3:3. કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા ખરા સુન્નતિ છીએ. ખરા સુન્નતિ છે, right? So the people who got converted, who received this gospel message, જે લોકોએ આ સુવાર્તા સાંભળી, જેણે ઈસુ ખ્રિસ્તને પોતાના ઉદ્ધારકર્તા તરીકે અપનાયા, એ પોલ કહે છે કે ખરા સુન્નતિ છે. They are the true Jews. Spiritually, you are a Jewish person if you have received this gospel. And કહે છે કે તેણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા અને દેહ પર ભરોસો ન રાખનારા ખરા સુન્નતિ છે. And he is describing who he was. જ્યારે તમે એની 5મી કલમથી 6ઠી કલમ સુધી વાંચશો તો કહેશે કે હું પોતે કોણ હતો? પોલ કહે છે કે 8મા દિવસે સુન્નત પામેલો, ઇસ્રાયેલના સંતાનનો અને from the tribe of Benjamin, બેન્જામિનના કુળનો, હિબ્રુઓનો હિબ્રુ, the Hebrews of Hebrew, નિયમ શાસ્ત્ર સંબંધી ફેરેસી. હું પોતે કોણ હતો? કહે છે કે હું ફેરેસી, ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર, a persecutor, અને નિયમ શાસ્ત્રના ન્યાય સંબંધી નિર્દોષ. I was the true follower of that Old Testament law.
But the New Testament doesn't say that you need circumcision for your salvation. તમારા ઉદ્ધારના માટે circumcision જે દેહની circumcision છે એ જરૂરી નથી. Your heart needs to be circumcised. તમારા હૃદયની સુન્નત થયેલી, that is important. Now go to Galatians chapter 5 and he will make this point even further clear. Galatians chapter 5, read from verse 1 onwards. એક વચનથી નીચે વાંચો. ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાના માટે સ્વતંત્ર કર્યા, માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની જૂસરી નીચે. So Paul is saying to those Jewish people who were coming to the church in Ephesus and Galatians, and they were saying that you need to be circumcised. Even in the New Testament, Paul is saying, no, you don't need to go back to that old covenant. તમારે જૂના નિયમના બંધનમાં ફરીથી બંધાવાની જરૂર. It was only for the temporary time. But now we have a new covenant. અમે આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા એના લહુથી નવો નિયમ, a better covenant. એને કહે છે કે એ દાસત્વની ધૂસરી નીચે ન જોડાઓ. Continue reading verse 2. જુઓ, હું પાઉલ તમને કહું છું કે જો તમે સુન્નત કરાવો તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ. There is no benefit in the New Testament. It has nothing to do with salvation. તમારા ઉદ્ધાર થકી અને સુન્નતથી કોઈ જ સંબંધ નથી. Whether you are a circumcised or uncircumcised, you are one in Christ. તમે બધા ખ્રિસ્તમાં એક છો. Continue reading. દરેક સુન્નત કરાવનાર માણસને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું હા. કે તે આખું નિયમશાસ્ત્ર પાળવાને બંધાયેલો છે. So if you are saying that you have to be circumcised, then you have to follow all 630 laws. Not just the circumcision, but all the laws. And if you do all the laws, then you will live. But જો એમાંથી એક પણ નહીં કરો તો you are cursed one. You will not have life. That's the point that he's making. Now skip couple of words or continue reading up to verse 6 and a છઠ્ઠા વચન સુધી વાંચો. તમે જેઓ નિયમશાસ્ત્રના પાલનથી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ તમે ખ્રિસ્તથી અલગ થયા છો. હા. તમે કૃપાથી વિમુખ થયા છો. Then you are no longer under grace. તો તમે કૃપાથી નહીં. Now you want to go under the law. Right? When John is writing the Gospel of John, એ શું કહે છે? નિયમ કોના થકી આવ્યો? મૂસાથી. અને ઈસુ ખ્રિસ્ત થકી શું આવ્યું? કૃપા અને grace and truth. Right? સત્ય અને કૃપા કોના થકી આવી? ઈસુ ખ્રિસ્ત. So now after the death, burial and resurrection, હમણાં જ આપણે ઈસ્ટર અને crucifixion, Good Friday, right? So now after the death, burial and resurrection of Jesus, now you are under the new covenant. If you want to go by the old covenant, તો તમે કહે છે કે કૃપાથી વિમુખ થયા છો. Then you are no longer under grace. Now continue reading verse 5, 6. કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ. What is Paul saying? No longer circumcision. એ દેહની સુન્નતથી નહીં, પણ કહે છે કે through the spirit. What is more important? The heart needs to be circumcised, and through the spirit eagerly wait for the hope of righteousness by faith. શાના દ્વારા? કેવળ વિશ્વાસ દ્વારા. Again going back to that Ephesians 2 and verse 8. શાના દ્વારા? What is the source of salvation? Grace only. What is the means of salvation? Faith only. So the grace and faith. કહે છે કે spirit eagerly wait for the hope of righteousness by faith. Read the next verse, verse 6. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત ઉપયોગી નથી. No longer required in Christ. If you are in Christ, કહે છે કે in Jesus Christ, neither circumcision nor uncircumcision avails nothing, but faith working through love. What is more important? કહે છે કે પણ જે વિશ્વાસ પ્રેમ દ્વારા કાર્ય કરતા છે તે જ ઉપયોગી છે. So Paul is trying to fight two things. બે વસ્તુઓ. One is legalism. The Jews, they followed legalism. They would say that you have to follow the law. If you want to be saved, you have to follow the law. જો તમારે ઉદ્ધાર પામવું હોય તો you have to keep the law. On the other side, there are people who say that is modern day liberalism. They would say that
your heart transformation is not required. That is called antinomianism. Well, Paul is saying not this, not this. એક નિયમ પાડવાની પણ જરૂર નથી. એ સાથે સાથે જે લોકો કહે છે કે હૃદયનું બદલાવની જરૂર નથી, બંને ખોટા છે. You have to come somewhere in the middle. You have a new law by faith through grace. વિશ્વાસ દ્વારા અનેક ઈશ્વરનું કૃપાદાન, right? So the salvation is the gift of God. At the same time, you need the transformation of your heart. So not legalism, not antinomianism, but somewhere in the middle, through faith only. So that is why, now go back to Ephesians chapter 2 and verse 8, and you will understand that better after this explanation. So what is the circumcision that God needs? The circumcision of your heart. Tamara હૃદયની સુન્નત, that is the most important. Now if you go to verse 11, શું કહે છે કે એ માટે યાદ રાખો તમે પહેલા દેહ સંબંધી વિદેશી હતા. Now imagine this. It's a hard, it's a winter month. બહાર બહુ સ્નો પડે છે and it's a -degree temperature. You are standing outside of your house. તમે તમારા ઘરની બહાર ઊભા છો, but you don't have a key to open. You have no key, you have no access. You know what is going on in the house. તમે જુઓ છો કે ઘરની અંદર શું ચાલી રહ્યું છે through the window, but you cannot enter into your house. તમે ઘરમાં પ્રવેશ કરી શકતા નથી because you have no key, no access. That's exactly what Paul says in Ephesians 2:11. તમે પહેલા કેવા હતા કહે છે કે you were uncircumcised by flesh. Read the next verse, verse 12. 12મું વચન શું કહે છે? તે સમયે તમે ખ્રિસ્ત રહિત ખ્રિસ્ત રહિત. You had no key to enter the house. તમે ઘરમાં પ્રવેશ કરી શકત નહીં because you had no key. એ ચાવી નથી. You had no access. You were hopeless. You were standing outside in -20 degree. You are seeing what is going on, right? You knew that God has given the law to the Jewish people. ઈશ્વરે યહૂદી લોકોને પસંદ કર્યા અને એમને નિયમ આપ્યા. You knew that, but you could not be that part of the covenant. તમે અબ્રાહમને આપેલો covenant કે મૂસાને આપેલી જે પ્રતિજ્ઞા, એના વારિસદાર કદી બની શકત નહીં. Jesus is that key. ઈસુ ખ્રિસ્ત એ એક, he opened that new way, right? એટલે હિબ્રુનો લખનાર શું કહે છે? એણે એક નવો માર્ગ આપણા માટે. He had given a new covenant. એક નવો નિયમ ઈસુ ખ્રિસ્તે આપ્યો. એના વગર તમે કેવા હતા? ખ્રિસ્ત રહિત અને you were without Christ, being aliens from the commonwealth of Israel. ઇઝરાયલના પ્રજાપણાના હક વગરના. So what does the commonwealth of Israel comes with? It comes with all the promises that God made to Abraham and to Moses. It comes with the land and it comes with everything. You had no part in those covenants. તમારો એની અંદર કોઈ જ હિસ્સો નતો. કેમ? Because you were without Christ. તમે ખ્રિસ્ત રહિત હતા. Alien from the commonwealth of Israel. Now imagine there is a branch, a tree, એક ઝાડ છે, એની એક બ્રાન્ચ તમે કાપી નાખી છે. Now there is no way you can be part of this tree. આ ઝાડના તમે કોઈ પણ રીતે પાર્ટ થઈ શકત નહીં until and unless someone grafts you into the tree. Right? કોઈ એપલનું કે કોઈનું ઝાડ જોશો તો there are many times people do grafting. એટલે એક કરતા જુદા જુદા, like એક green apple બી આવે ને એક red apple બી આવે ને, there are multiple apple. Now you see that type of, I have one plant that has 4 types of apple, right? એક જ છોડમાં 4 પ્રકારના apple આવે. That is called grafting. How is it possible? Through grafting, right? કે એક red apple ની એક branch લીધી અને એક green apple ની branch લીધી અને એને જે પેલી એક tree જે apple નું ઝાડ છે એની અંદર you graft it, and now that tree will produce 2, 3, 4 different type of apple on a one tree. How is that possible? Through the grafting. Exactly Paul says in Romans chapter 11. Now go to Romans chapter 9, Roman no 9mo અધ્યાય, and read verse 4. એની ચોથી કલમ વાંચો. And that is exactly what Paul says in Ephesians 2 and verse 12. Please read that. તેઓ ઇઝરાયેલી છે
અને દત્તક પુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્ત્રદાન, ભજન ક્રિયા તથા વચનો તેઓના Everything belongs to them. In the new covenant, old covenant, જૂના નિયમની અંદર કહે છે કે દત્તકપણું, the adoption, and મહિમા, glory, the covenant, જેટલા બી કરાર છે, the નોહા, અબ્રાહમ, મોઝેસ, ડેવિડ, જેટલા કરારો ઈશ્વરે જૂના નિયમમાં કર્યા, it all belongs to them. એ બધા કહે છે કે એમના છે. નિયમશાસ્ત્ર, ભજન ક્રિયા, even to worship God, ઈશ્વરની આરાધના કરવી, એ પણ કોની માટે છે? in the Old Testament, only for the Jewish people. અને વચનો, right, the scripture, the Old Testament, the law of Moses, everything is theirs. એ બધું જ એમનું છે. Now come to Romans chapter 11. And please read verse 16 onwards. વળી જો પ્રથમ ફળ પવિત્ર છે તો આખો લોંદો પણ પવિત્ર છે, અને જો જળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે. Continue reading. પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી અને તું જંગલી જૈતૂન છતાં તેઓમાં કલમ રૂપે મેળવાયો, અને જૈતૂન Who are you? You being a wild olive tree were grafted in among them. જેમ એક એપલ ટ્રી ની અંદર એ ગ્રીન એપલ અને રેડ એપલ ને બધાઈને ગ્રાફ્ટ કરીને, now you are part of the tree, you get the nourishment from the root of the tree. એ ટ્રીને જે પાણી નાખો છો કે ખાતર નાખો છો, એનાથી જે ફળ એ ટ્રી પર આવે છે, એના હિસ્સેદાર એ પેલી ગ્રાફ્ટ કરેલી જે બ્રાન્ચ છે, that also part of it, and that's how they get the fruit. Well, Paul is saying the same thing. If some of the branches were broken off and you being a wild olive tree were grafted in them, જો એમાંની ડાળીઓ તોડી નાખવામાં આવી અને તું જંગલી જૈતૂન છતાં તેઓમાં કલમ રૂપે મેળવાયો અને જૈતૂનની રસ ભરેલી જળનો સહભાગી થયો. You see the difference between Romans 9:4. You were without covenant, without scripture, without law, without worship. But now you are grafted. તમે કલમ રૂપી એ જે ઝાડ હતું એના એ જૈતૂનના હિસ્સેદાર બને. So you are grafted in it, and now you are partaker of everything. In fact, he uses that word, partaker. કહે છે કે and with them became a partaker of the root and fatness of the olive tree. એને જે ખાતર નાખશે, એને જે પાણી નાખશે, એની જે માવજત કરશે, એના પાર્ટેકર. So that means that promise જે પ્રતિજ્ઞા ઈશ્વરે મૂસા થ્રુ કે અબ્રાહમ થ્રુ કે ડેવિડ થ્રુ આપેલી, એના પાર્ટેકર તમે પણ બન્યા by being grafted into that olive tree. That is what God did. તમે ખ્રિસ્ત રહિત, you were alienated from the commonwealth of Israel. Go back to Ephesians 2 and verse 12. શું કહે છે કે તમે ખ્રિસ્ત રહિત ઇઝરાયલ, you see the words that he is using. શું કહે છે કે ખ્રિસ્ત રહિત, without Christ, then you were alienated from the commonwealth of Israel. એ ઇસ્રાએલપણાના હક વગરના તથા વચનના કરારથી પારકા, strangers from the covenant of promise, having no hope, કોઈ આશા વગરના, and without God in the world. That was your condition. Now come to verse 13, which is the key verse. પણ તમે જેઓ પહેલા દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. So Paul says you were without any hope. કોઈ આશા નથી. Imagine a ship in a sea. એક sea ની અંદર એક ship જતું હોય ને એનો કંપાસ જો બગડી જાય, એની જો દિશા જે GPS છે, if that is broken, now you don't know which way to go. That was your condition, Paul says.
when he says you are Christless, hopeless. But now in Christ, he says, but now in Christ. જેમ પેલું એફેસિયન્સ બીજો અધ્યાય એની ચોથી કલમમાં કીધું હતું, પણ હવે તમે ખ્રિસ્તમાં. Now you are in Christ Jesus, who once were far off, now being brought near by the blood of Christ. તમે જે દૂર હતા એ હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. We saw that on the Good Friday. What do we achieve through the cross? Cross ઉપર ઈસુ ખ્રિસ્તે શું what was achieved on the cross? Well, I think last time I think Amin said our justification, આપણું ન્યાયીપણું, right? You were far. Romans 5 અને એનો એક પહેલી કલમ શું કહે છે? તમે ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તમે ન્યાય ઠર્યા, સાથે સાથે you have peace with God. તમને એ શાંતિ મળી and access to God. રાઈટ? જ્યારે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મળ્યા ત્યારે શું જોયું હતું આપણે ગુડ ફ્રાઈડે ના દિવસે? એ પડદો જે મંદિરનો હતો એ ઉપરથી લઈને નીચે સુધી ચીરાઈ ગયો. That means that the access to holy of holy, right? When Paul says કે તમને આરાધના કરવાનો અધિકાર નતો, પણ ઈસુ ખ્રિસ્તમાં now you can have access to God. તમે ઈશ્વરની પાસે જઈ શકો. That means that that curtain which was separating the holy of holy from the holy place, પરમ પવિત્ર સ્થાનથી જે પવિત્ર સ્થાનને અલગ કરનાર જે પડદો હતો એ હવે ઉપરથી નીચે સુધી ચીરાઈ ગયો છે. Now you can access God freely through the blood of Christ. That's what Ephesians 2:13 says. પણ ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે. Now you are brought near to him. So you had no access to God. Now you have access. You have peace with God. You got the redemption. Go to Romans chapter 3. Romans નો 3જો અધ્યાય એની 23 થી 25 કલમ શું કહે છે? કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે બધા અધૂરા રહે છે. પણ ઈસુ ખ્રિસ્તી જે ઉદ્ધાર છે તેની મારફતે ઈશ્વરની કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાયી ગણાય છે. ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, જેથી ઈશ્વરની સહનશીલતાથી. How did Jesus achieve that? Through the blood. Through the blood money that he paid, right? That is why he said on the cross, it is finished. The Greek word for that is telestetai. मैं तुमने Good Friday ना दिवसे telestetai, that means that the debt is paid. જે તમારું દેવું હતું એ ચૂકવ. What was the price? The blood of Christ. It is through the blood of Christ. અને કહે છે કે whom God set forth a propitiation by his blood. ઈશ્વરે તેમને તેમના પરના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, જેથી ઈશ્વરની સહનશીલતાથી અગાઉ થયેલા પાપની દરગુજર થઈ તે વિશે ઈશ્વર પોતાનું ન્યાયપણું બતાવે. Same thing you read in 1 John chapter 2 verse 1 and 2. It will say that Jesus Christ is our advocate with the Father. જેમ તમે કોર્ટમાં જાઓ and you need an advocate, you need an attorney to represent your case to the judge. એ જજની સામે તમારો એક અટર્ની, નહીં તો તમને બોલવાનો કોઈ ચાન્સ, especially when you go to the American court, they don't give you a chance to speak until and unless you have an attorney. You need an attorney and he will speak for you. Similarly, એ કહે છે કે we have an attorney to God. 1 John chapter 2 and verse 1 and 2. શું કહે છે? એ કહે છે કે બાળકો તમે પાપ ન કરો માટે હું તમને આ વાત લખું છું. જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણો મધ્યસ્થ છે, જે ઈસુ ખ્રિસ્ત જે ન્યાય છે તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે. માત્ર આપણા જ નહીં પણ જગતના પાપનું પ્રાયશ્ચિત પણ છે. રાઈટ? ધેટ ઇઝ વેન પીટર જ્યારે લખે છે શું લખે છે? આપણો ઉદ્ધાર શાનાથી થયો?
સોના અને ચાંદીથી નહીં, પણ ઈસુ ખ્રિસ્તના બહુમૂલ્ય રક્તથી. સો હાઉ વી કમ ક્લોઝર ટુ ગોડ? તમે કહે છે કે તમે હોપલેસ હતા, ક્રાઇસ્ટલેસ હતા, but through the blood of Christ you are near to God. Let's read one verse and we'll conclude. Go to Hebrews chapter 10. હિબ્રુઓનો પત્ર એનો 10મો અધ્યાય એની 19મી કલમથી નીચે વાંચીએ. હિબ્રુઓનો પત્ર એનો 10મો અધ્યાય એની 19મી કલમ. મારા ભાઈઓ, તેમણે આપણે માટે પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો. That is exactly what we understood from the cross. Therefore, brethren, having boldness to enter the holy of holy through his flesh. એના શરીરમાં થઈને આપણા માટે એક નવો અને જીવતો. A new, right? It's a new covenant. So a new way and a living way. એક નવો અને જીવતો માર્ગ ઉખાડ્યો. Continue reading. તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં How do we enter and come close to God? Through the blood of Christ. By a new and living way which he consecrated for us through the veil that is his flesh. અને કહે છે કે તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે. Now read verse 22. માટે દુષ્ટ અંતઃકરણથી છૂટવા માટે આપણા હૃદયો પર છંટકાવ પામીને. So what we should do? What is the moral of this story? The moral of the conclusion of the story is verse 21 કહે છે કે વળી ઈશ્વરના ઘર પણ આપણો એક મોટો યાજક છે. We have an high priest. We have an advocate with the Father. અને કહે છે કે માટે આપણે હવે દુષ્ટ અંતઃકરણથી છૂટવા માટે આપણા હૃદય પર છંટકાવ પામીને, right? He says four things. ચાર વસ્તુઓ થવી. કહે છે કે છૂટવા માટે હૃદયો પર છંટકાવ પામીને નિર્મળ પાણીથી શરીરને ધોઈને, that's the second thing. શુદ્ધ હૃદયથી પૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની સન્નિધ જઈએ. How can we go to the closer to God? By faith. And then he says, having our hearts sprinkled from the evil conscience and our bodies washed with pure water, we can enter into this new and the living way. A નવો જે માર્ગ ઈશ્વરે ખોલ્યો એની અંદર પ્રવેશ પામે. So that is the whole conclusion of Ephesians 11 to verse 13. We were godless, hopeless, not part of the commonwealth of Israel, but now we are near to God. હવે આપણે ઈશ્વરની નજીક છે through the blood of Christ. એના લોહી દ્વારા. આવો આપણી આંખો બંધ કરીએ, સાંભળેલા વચન ઉપર મનન કરીએ. Praise the Lord. Hallelujah. પ્રભુ તમારો આભાર માનીએ છીએ, પ્રભુ તમારી સ્તુતિ કરે છે પ્રભુજી સુંદર વચનોના માટે. પ્રભુ આવ્યા ત્યારથી લઈને પ્રભુ તમારી ઉપસ્થિતિ અમારી મધ્ય હતી. પ્રભુ તમારા વચનો પ્રભુ અમે વાંચ્યા પ્રભુ, અને એમાંથી અમે સમજ્યા કે અમે વિદેશી હતા, ખ્રિસ્ત રહિત હતા, બેસુન્નતી હતા. જેમ પોલ લખે છે, અમે આશા રહિત, ઈશ્વર વગરના અને ઈશ્વરથી દૂર હતા. પણ કહે છે કે તમે ખ્રિસ્તમાં, ઇન ક્રાઇસ્ટ, કહે છે કે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીને કરીને ઈશ્વરની પાસે આવ્યા છો. It is only by faith through Jesus Christ. ઈસુ ખ્રિસ્ત પ્રત્યેના વિશ્વાસ દ્વારા એક કૃપાદાન અમને મળ્યું, અને અમે જે નિયમથી દૂર હતા, જે આરાધનાથી દૂર હતા, આ વચન જે અમને મળ્યું તે ઈસુ ખ્રિસ્ત દ્વારા, જેમ અમે હિબ્રુની અંદર વાંચ્યું, આ નવો માર્ગ ઈશ્વરે એના લોહીથી આપણા માટે ઓપન કર્યો, અને એના દ્વારા આપણે હિંમતથી ઈશ્વરની પાસે આવી શકીએ છીએ. જેમ હિબ્રુનો લખનાર કહે છે કે આપણે આપણા હૃદયો પર છંટકાવ લઈને, નિર્મળ પાણીથી શરીરને ધોઈને, શુદ્ધ અંતઃકરણ અને પૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને એ ઈશ્વરની પાસે આવીએ. આપણે પોતાની જાતોને તપાસીએ, શું આપણે હજુ પણ ઈશ્વરથી દૂર છે? આર વી ક્રાઇસ્ટ વિધાઉટ ક્રાઇસ્ટ? શું આપણે ખ્રિસ્તથી દૂર છે? શું એ ખ્રિસ્ત તમારામાં છે, તમારા હૃદયોમાં વાસે છે?
જેમ આપણે જોયું કે દેહની સુન્નત નહીં પણ હૃદયની સુન્નત એ ઈશ્વર ઈચ્છે છે. જૂના નિયમમાં, નવા નિયમની અંદર પણ જેમ પોલ કહે છે એના રોમનના 2 અધ્યાયના 28 ને 29મી કલમમાં, એ હૃદયની સુન્નત, whether you are Greek or Roman, તમે અન્ય જાતિ હોય કે યહૂદી હોય, ખ્રિસ્તમાં હોય તો તમે એક છો. You have to put on Christ. જેમ તમે જોયું કે એ ચામડી જે સુન્નત કરેલી એને ફેંકી દે, ઇટ ઇઝ કટ ઓફ. સિમિલરલી જે પાપમય જે જીવન છે એને ઉતારી નાખીને પોલ કહે છે કે તમે ખ્રિસ્તને પહેરી લો. Have we put on Christ? શું તમે એ ખ્રિસ્ત ઈસુને પહેર્યા છે? જેમ કહે છે કે હૃદય પર છંટકાવ પામીને નિર્મળ પાણીથી શરીરને ધોઈને, શું તમે એ પાણીથી, have you washed yourself? શું તમે એ પાણીથી પોતાને ધોયા છે? શું એ શુદ્ધ હૃદયથી ને પૂરા નિશ્ચયથી, વિશ્વાસ સહિત શું તમે ઈશ્વર પાસે આજે આવ્યા છો? That is what God wants you to do, to worship him in spirit and truth. એ આત્મા અને સચ્ચાઈથી ઈશ્વર ચાહે છે કે તમે એની આરાધના કરો. પ્રભુ આ વચનથી તમને આશીર્વાદિત કરે. આમેન.